સુરત રેલવે પોલીસ તથા આરપીએફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરતા એક ઇસમને 11.990 કિલો જેટલા ગાંજાના જથ્થા ઝડપે ઝડપ પાડવામાં આવ્યો. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ મહાનિર્દેશક ડોકે લક્ષ્મીનારાયણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા વિશેષ સૂચના આપી. તેના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. ગૌરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ એસઓજી તથા આરપીએફના જવાનો સુરત રેલવે સ્ટેશન પર સર્વેલન્સ ડ્યુટી દરમિયાન પેસેન્જરો ઉપર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન દોડ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર આવી પહોંચી હતી ત્યારે શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉતરતો દેખાયો. આરપીએફના સ્ટાફે તેને અટકાવીને બેગ તપાસતા ગાંજો હોવાની ખાતરી થતાં તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ દીપક સ્વાઈ જણાવ્યું હતું. તેને બેગમાંથી 11.990 કિલો ગાંજો તથા મોબાઈલ ફોન મળીને રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધતા દીપક સ્વાઈને અટક કર્યો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.